લો આવી ગયા ને વિક્રમ ને જીતુ. તમે રાહ જોતા હતા ને. મજા આવી ગઈ પણ આજ તો તમે તો ભૂક્કા કાઢી નાખ્યા. કેમ છો જીજુ? હાય. માં, આજે તો તમારા દીકરાએ સની દેઓલને છાજે ને એવું કામ કર્યું છે. એવું તે શું કર્યું? અરે બહુ બહાદુરીનું કામ કર્યું છે. હા, આ સહકારી મંડળીમાં છે ને ભ્રષ્ટાચાર કરતા હતા ને જે અધિકારીઓ, એ બધાને સીધા દોર કરી નાખ્યા અને બધા જ ખેડૂતો રખેવાળની જય હો, રખેવાળની જય હો એવું બોલતા કરી દીધા બધાના. ભાઈ, હવે ઘરની રખેવાળી કરવા પણ કોઈ જોઈશે ને. કાંઈક એનું તો વિચાર. જો બેન, એના માટે મેં કંઈ જ વિચાર્યું નથી. આપણે લગ્ન કરવાના જ નથી. જય બજરંગબલી. અરે એવું કઈ નથી. હા, મારો દીકરો ભલે બજરંગબલીનો ભક્ત હોય, પણ એના લગ્ન તો 100% થવાના જ છે. એક સારી છોકરી મળે ને, બસ એની રાહ છે. અરે માં, મળી જઈશું. હું તૈયાર જ છું ને. તમારો દીકરો સની દેઓલ હોય ને તો હું પણ ડિમ્પલ કાપડિયાથી કમ નથી. હા, એ ડિમ્પલ વાળી, હું તૈયાર નથી. એ તૈયાર ના હોય તો કોઈ વાંધો નહીં, આપણે તો તૈયાર જ છીએ. જમાઈરાજ શું બોલ્યા? એટલે હું આ રક્ષાબંધનની રાખડી બંધાવવાની વાત કરતો હતો. હા, તો બરાબર. જો માં, તને ખબર તો છે મને કોઈ છોકરી ગમતી જ નથી, અને તું આ બધીની વાતમાં ના આવીશ. ચાલ જીતો, આપણે મોડું થાય છે, માર્કેટમાં નથી જવાનું ભાઈ. હા ચલો યાર, હેડો, મોડું થઈ ગયું. ચાલો જાઉં. હા, ચાલ હાટ. બાકી આવું હોય તો સ્પેશિયલ ગાડી કરું. ઉભો રે તું. જોને કેવું ચલાવે છે, સાઈડ પણ નથી આપતો. એ ઉભો રે, સાઈડ પણ નથી આપો. ઊભી રહે તો રોકે નહીં. ઉભો રે. ઉતર તો નીચે. ઉતર નીચે. तुमने उतारा और हम चले आए. એ શું છે? એ નોનસેન્સ ઇડિયટ. ગલચોને મગજ છટકી ગયું લાગે છે. એક પડશો ને તો સીધો થઈ જઈશ. તો હજુ મને ઓળખતો નથી. આધાર કાર્ડ આલો તો ઓળખોણ થઈ જાય. એ એ અચ્છા, ઓળખી લીધી. શહેરની ફટાકડી લાગે છે. બહુ ફૂટવાની આદત છે. હું ફૂટીશ ને તો તારા ફૂરચા ઉડી જશે. અચ્છા, શું શું કરી લઈશ તું? બોલ. હાથ ઉપાડ્યો છે તો જવાબ સહન કરવાની પણ તાકાત રાખજે. રાધા, આ પેલો એ જ નાલાયક છે જે પેલા દિવસે આંખો મારતો હતો. આવા લોકોને તો પોલીસના હવાલે કરી દેવા જોઈએ. એ પોલીસ વાળી, પોલીસની ધમકી કુના આલું છું હે? અને આ મારો ભાઈ છે ને ખોટા કોમ નથી કરતો કે પોલીસથી બીવું પડે. અને વાત રહી આંખ મારવાની, તો તે દાડો વાગી હતી? હે, નથી વાગી ને? આજે મારું હું કરી લે લે લે. આ બધું મારું લે લે. એ ચૂપ. આ લોકો લાગે છે એમ નહીં માને. તને તો હું એવો ફસાવીશ ને કે જિંદગીભર પસ્તાવાનો વારો આવશે. તને તો હું નહીં જ છોડું. પકડો તો ખરા પેલો, પછી છોડ દઉં. તું જા. ચાલો બધા, ચાલો ચાલો. પેલા મેડમે તો આ ભાઈને ના પકડ્યા, તારે મને પકડવો હોય તો પકડી લે. એ હેડ લે લે, ઓછો પાડી લે. નહીં સુધરા. હેડો. ઢીંગા ચિકર ઢીંગા ચિકર ઢીંગા ચિકર ઢી. એ અહીંયા આંખો સાની મારે છે? અરે કઈ આંખો મારી છે? આ તો માર્કેટમાં મસરો વધી જશે તો આંખમાં પડે એટલે એમ થઈ ગયું. આવા લોકોને તો મારવા જ જોઈએ. મારો હારાને મારો. દીવો જ જોઈએ આવન તો મારો જ. અરે મેં આંખ મારી, તમે મને મારી લીધો. મારતા પહેલા વિચાર કરવો જોઈએ. અરે નતો કર્યો મસરાએ. જીત્યા. અરે બહુ દાદાગીરી કરશો યાર. શું થયું? આ મારી છોડીને જોઈને આંખો મારે છે. એ ના યાર, આ તો આંખમાં મચ્છર પડ્યું ને એમ થઈ ગયું. એના વતી હું માફી માંગુ છું. જાઓ પ્લીઝ.
શું છે આ બધું જીત્યા? ખબર નહીં પડતી તને? અરે ભૂલ થઈ ગઈ યાર, એકદમ ઓખ મરી ગઈ. પણ આજ તો ડોહ્યોએ મસાજ કર્યો. હું તો આવું ને આવું કદી સુધર્યો નહીં. ચાલ. નહીં, અરે અરે આ વિક્રમ મામા હજી સુધી કેમ નથી આવ્યા? મામા આવતા જ હશે. આજે તારા પપ્પા સાથે જમી લે. ના, હું તો મામા સાથે જ જમીશ. લે આવી ગયા તારા વિક્રમ મામા. બસ શાંતિ. હા, ભાઈ એને ક્યારની ભૂખ લાગી છે, ઈ તમારા વગર જમતો જ નથી. શું યાર મામા તમે પણ બહુ મોડું કરો છો. હેણો જમી લઈએ, મને બહુ ભૂખ લાગી છે. સારું પેલા મને હાથ પગ તો ધોવા દે. ચાલ. હા ચાલ ચાલ મોટુડા, આપણે બેસી. ચાલ હવે. હવે તો જમીશ ને બેટા. હા, લો ચલો ફટાફટ જમી લઈએ ભાણાભાઈ. વિક્રમભાઈ હા વિક્રમભાઈ શું થયું? મારા પિતાજી દવાખાનામાં મૃત્યુ પામ્યા છે. દવાની રકમ ચૂકવી દીધા પછી પણ ડોક્ટરો તેમનું શરીર અમને સોંપતા નથી. એમની ડેડ બોડી લેવા માટે બિલની રકમમાં વધારે રકમ ઉમેરતા જાય છે. હવે દાગીના અને ઘર વેચીને તો એમની માંદગીની સારવાર કરાઈ. હવે ભાઈ ક્યાંથી પૈસા લાવું? ઘણી બધી હોસ્પિટલોમાં આવા ગોરખ ધંધાઓ ચાલતા હોય છે. વધુમાં વધુ પૈસા પડાવવા માટે નુસ્ખાઓ કરતા હોય છે, પણ ખરેખર આ તો અન્યાય છે. તું ચિંતા ના કર, હું આવું છું. ચાલ. આનું બિલ બનાવી આપો ને. એ ભાઈ, આ માણસે બિલ ભરી દીધું છે, તો એના બાપુની ડેડ બોડી કેમ નથી આપતા? ડોક્ટર સાથે વાત કરો. માથાકૂટ કરીને અમારો દિવસ ના બગાડો. એ દિવસવાળી વાત કરતા પણ નથી આવડતું. એ કોણ છે તું? શાની દાદાગીરી કરે છે? એ આ માણસને દવાખાનામાંથી બહાર ફેંકી દો. એ ખબરદાર જો હાથ લગાડે છે તો. હવે તું જાઓ બાપ. આ ગરીબ માણસના બાપુની ડેડ બોડી કેમ નથી આપતો? પૈસા ભરી દો અને ડેડ બોડી લઈ જાઓ. એણે પૈસા ભરી દીધા છે. જીવતા માણસની કમાણી કરી લીધી, એટલે હવે મર્દાની પણ કમાણી કરવી છે. એ મિસ્ટર, દવાખાનાનું જે કાયદેસરનું બિલ થાય છે એ તો ભરવું જોઈએ ને? મેડમ, એક સ્ત્રી થઈને તમે આવા પાપીનો સાથ આપો છો? એ જાણીને મને બહુ દુઃખ થયું. દવાખાનું એક મંદિર છે, સ્મશાન નથી. ગરીબોની સારવાર કરવાને બદલે તમે લોકો તેને કસાઈખાનાની જેમ કાપી નાખો છો. લોકો તમને ભગવાન માને છે અને તમે શૈતાનનું કામ કરો છો. એ ડોક્ટર, સાંભળી લે. આ દવાખાનામાં જે જે કાળા કરતૂત થાય છે ને તેનો વિડીયો આ ભાઈના મોબાઈલમાં છે. તારી બહુ ફરિયાદો મને મળી છે. હવે તો તું જેલના સળિયા પાછળ. ના રે ના ભાઈ, એવું ના કરશો. મારી ભૂલ થઈ ગઈ. હું બરબાદ થઈ જઈશ. મારી હોસ્પિટલ બરબાદ થઈ જશે. મારું નામ બદનામ થઈ જશે અને હું રોડ ઉપર આવી જઈશ. ભાઈ પ્લીઝ મને માફ કરી દો. આ ભાઈના પૈસા પણ હું પરત આપી દઉં છું અને એમને ડેડ બોડી પણ આપી દઉં છું. પ્લીઝ મને માફ કરી દો. પ્લીઝ મને માફ કરી દો. ફરીથી આવી ભૂલ ના થવી જોઈએ. ના રે ના, ફરીથી આવું ક્યારે પણ નહીં થાય. પણ ભાઈ, તમારું નામ શું છે? અન્યાયનું નામ મિટાવે જગમાં ચારે કોર. નામ છે એનું વિક્રમ ઠાકોર. સારું ભાઈ, મારું કામ પૂરું થયું. હું જાઉં છું. ભાઈ, તમે સાચા અર્થમાં અમારા રખેવાળ છો.